સ્વાધ્યાય 2.1 રકમ નંબર 11 અને 12 રકમમાં એવું કીધું છે કે નીચેની અભિવ્યક્તિઓનું મૂલ્ય શોધો. તો એમાં 11મી રકમ છે tan ઇન્વર્સ 1 વત્તા cos ઇન્વર્સ -1/2 પ્લસ sin ઇન્વર્સ -1/2. સૌથી પહેલાં અહીંયા જે માઇનસ છે ત્યાં આપણે ગુણધર્મનો ઉપયોગ કરશો. હવે એ ગુણધર્મ ખબર છે કે આ કોસ ઇન્વર્સમાં જ્યારે માઇનસ અને બહાર કાઢવું હોય તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ ખૂણો લખવાનું, અને સાઇન ઇન્વર્સમાં માઇનસ સાઇન ઇન્વર્સ અને અંદરનો ખૂણો લખવાનો. એટલે આપણે જે પણ ગુણધર્મો વાપરીએ છીએ એ લખીએ છીએ. પહેલાં તો અહીંયા લખીશું tan ઇન્વર્સ 1, પછી અહીંયા લખીશું આ પ્લસ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2, અને અહીંયા માઇનસ બહાર આવશે માઇનસ સાઇન ઇન્વર્સ 1/2, કારણ કે કોસ ઇન્વર્સ -x બરાબર પાઈ માઇનસ કોસ ઇન્વર્સ x. x એના પ્રદેશમાં જોઈએ, બરાબર. x બિલોંગ્સ ટુ સંવૃત્ત અંતરાલ -1 થી 1. અને આ ગુણધર્મ યાદ રાખજો, સાઇન ઇન્વર્સ -x બરાબર માઇનસ સાઇન ઇન્વર્સ x લખાય, જ્યાં પણ x બિલોંગ્સ ટુ એનો પ્રદેશ છે એમાં હોવું જોઈએ. આટલું આ ગુણધર્મ ઉપરથી આપણે લખ્યું. આ ગુણધર્મ યાદ રાખવાનો છે તમારે. હવે આગળ જઈએ, અહીંથી આગળ જઈએ તો આ 1ની જગ્યાએ આપણે લખીશું tan π/4. tan π/4ની કિંમત 1 છે, એટલે tan π/4 લખીશું. પ્લસ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ કોસ π/3ની કિંમત cos 60, એટલે કે cos π/3 બરાબર 1/2. આ 1/2ની જગ્યાએ cos π/3 લખ્યું. પછી આ માઇનસ અને સાઇન ઇન્વર્સ sin π/6. આ બધી વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. sin π/6ની વેલ્યુ 1/2 છે. હવે આ π/4 છે tan ઇન્વર્સના વિસ્તારમાં છે. tan ઇન્વર્સનો વિસ્તાર તમને યાદ હોવો જોઈએ કે સંવૃત્ત અંતરાલ નથી પણ વિવૃત અંતરાલ -π/2 થી +π/2. એવી રીતે કોસ ઇન્વર્સનો વિસ્તાર એ પણ યાદ હોવું જોઈએ, સંવૃત્ત અંતરાલ 0 થી π. અને સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે સંવૃત્ત -π/2 થી π/2. એ બધા જ ટેનના ઇન્વર્સના, કોસ ઇન્વર્સના અને સાઇન ઇન્વર્સના વિસ્તારમાં આ જે ખૂણા પાછળના છે આવે છે. એટલે આપણે સીધું અહીંયા π/4 લખીશું, અહીંયા પ્લસ આ પાઈ માઇનસ આ π/3 આવશે, આ માઇનસ અને π/6 આવશે. આ રીતે આવશે, કારણ કે એના વિસ્તારમાં છે, બધા એના વિસ્તારમાં છે. કારણ લખવું હોય તો અહીંયા લખાય, કારણ કે π/4 બિલોંગ્સ ટુ જે ટેનનો વિસ્તાર છે આપણી પાસે એ તમારે યાદ રાખવાનું છે. અને એ 6 વિધેયના વિસ્તાર તમારે યાદ રાખવાના છે. અને વેલ્યુઓ પણ તમારે યાદ રાખવાની છે કે કઈ કઈ વેલ્યુઓ છે બધી જે આપણને ખબર છે 11માં, એ યાદ રાખવાની છે. એટલે ટેનનો અહીંયા લખું છું, પહેલાં ટેનનો લખું છું, એટલે કે π/4 છે વિવૃત -π/2 થી π/2. પછી આ π/3 તો કોસ ઇન્વર્સના વિસ્તારમાં, તો કોસનું છે સંવૃત્ત 0 π. અને આ π/6 એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં, સાઇન ઇન્વર્સનો વિસ્તાર છે સંવૃત્ત -π/2 થી π/2. આ વિવૃત છે ટેનમાં, અને સાઇનમાં એ સંવૃત્ત છે. અને હવે એના કારણે આપણે આ કિંમતો મૂકી. હવે અહીંયા સાદરૂપ આપવાનું છે, તો પ્લસવાળા ભેગા કરી દઈએ અને 4ને લસા લેવો હોય તો લઈ લઈએ. એટલે 4π અને પાઈ એટલે 5π/4 આવશે અહીંયા, બરાબર. આ માઇનસ બહાર કાઢીએ એટલે આ પ્લસ થઈ જશે. અને અહીંયા 6 લાવવા માટે હું 2π/6 પ્લસ π/6 લખું છું. હજી સાદરૂપ આપીશું તો અહીંયા આવશે, આને લખીએ 5π/4 માઇનસ અહીંયા વધશે 3
π/6 એટલે અહીં પાછું થઈ જશે π/2 થશે એટલે 5π/4 3 દુ 6 એટલે -π/2 હજી સાદરૂપ એનું આપીએ તો 5π/4 માઇનસ અહીંયા 4 લાવવા છે મારે તો 2π/4 અને માટે 5માંથી 2 જશે 3π/4 આનો આન્સર આવશે. સ્વાધ્યાય 2.1ની 12મી રકમ જેમાં પણ આ નીચેની જે અભિવ્યક્તિ છે એની કિંમતો શોધવાની રકમ છે. એમાં 12મી રકમમાં cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 વખત sin ઇન્વર્સ 1/2. તો અહીંયા આપણે આ સાદરૂપ આપવા માટે અહીંયા cos ઇન્વર્સ અને અહીંયા હું લખીશ cos 1/2 કોની કિંમત છે તો cos π/3ની છે પ્લસ આ 2 અને sin ઇન્વર્સ 1/2 કોની કિંમત છે તો sin π/6 આવશે અહીંયા sin 30 એટલે હવે આગળ સાદરૂપ આપીશું તો અહીંયા π/3 વધશે પ્લસ આ 2 અને અહીંયા π/6 વધશે કારણ કે π/3 એ cos ઇન્વર્સના વિસ્તારમાં છે 0π સમૃદ્ધ 0π અને π/6 એ સાઇન ઇન્વર્સનો જે વિસ્તાર છે સમૃદ્ધ -π/2 થી π/2માં છે એટલે આપણે આ લખી શકીશું. એટલે ફરીવાર સાદરૂપ આપીએ તો π/3 પ્લસ આ 3 જશે એટલે અહીંયા પણ π/3 એટલે આન્સર આવશે 2π/3. સ્વાધ્યાય 2.1ની 13 અને 14 રકમ MCQ છે. એમાં 13મી રકમમાં જો સાઇન ઇન્વર્સ x / y હોય તો 4 ઓપ્શન આપ્યા છે. હવે અહીં સાઇન ઇન્વર્સ x / y છે મતલબ સાઇન ઇન્વર્સનો વિસ્તાર આપણે જોવાનો છે. સાઇન ઇન્વર્સનો વિસ્તાર બરાબર ખબર છે આપણને સમૃદ્ધ અંતરાલ -π/2 થી +π/2 સમૃદ્ધ અંતરાલ. આને આપણે અક્ષમતામાં લખીએ તો શું લખાશે -π/2 <= y કારણ કે આપણે y ધારેલું છે y ધારેલું છે એટલે yનો વિસ્તાર એટલે સાઇન ઇન્વર્સ x વિધેય છે તો yનો વિસ્તાર એટલે અહીંયા y અને π/2 આ રીતે લખાશે એટલે બી આન્સર છે એ અહીંયા સાચો છે સાઇન ઇન્વર્સનો વિસ્તાર. 14મી રકમમાં tan ઇન્વર્સ √3 - sec ઇન્વર્સ -√2. હવે અહીંયા પહેલાં આપણે આ માઇનસનું સાદરૂપ આપીશું એટલે અહીંયા પહેલાં આની સાથે લખીએ આ રકમમાં તો tan ઇન્વર્સ √3 આ માઇનસ હું બહાર રાખું છું અને અંદર લખું છું તો આનું ખબર છે પાઈ માઇનસ sec ઇન્વર્સ 2 થશે કારણ લખવું હોય તો sec ઇન્વર્સ -x બરાબર પાઈ માઇનસ sec ઇન્વર્સ x છે. આ ગુણધર્મનો ઉપયોગ કરે જ્યાં x છે એ સેકના પ્રદેશમાં હોવો જરૂરી છે. હવે આ કારણથી આપણે આને લખ્યું. હવે √3 એટલે tan 60ની કિંમત એટલે કે tan ઇન્વર્સ tan 60 એટલે tan ઇન્વર્સ tan π/3 tan π/3ની કિંમત √3 છે એ અહીંયા મૂક્યું. હવે 2 મૂકવાનું છે. 2નું રેડિયન માપ શું આવશે તો sec π/3 આવશે એટલે આ માઇનસ આ પાઈ માઇનસ sec ઇન્વર્સ sec π/3. ફરીવાર સાદરૂપ આપીએ તો અહીંયા π/3 લખાશે આ માઇનસ અહીં લખાશે આ પાઈ પછી આ માઇનસ અને આ π/3 આવશે કારણ કે π/3 બિલોંગ્સ ટુ tan ઇન્વર્સના વિસ્તારમાં એટલે વિવૃત -π/2 થી π/2 અને આ π/3 છે બીજો π/3 છે એ sec ઇન્વર્સના તો સેકનું કયું છે 0π સમૃદ્ધ માઇનસ શું બાદ કરવાનું છે સેક માટે એ તમને યાદ હોવું જોઈએ તો π/2 બાદ કરવાનું હતું કોસેકમાં 0 બાદ કરવાનું હતું. ટૂંકમાં આ બે એના વિસ્તારમાં જ છે એટલે આ tan ઇન્વર્સના વિસ્તારમાં
અને આ સેક ઇનર્સના વિસ્તારમાં π/3 છે, માટે આપણે આ લખી શકીએ છીએ. અને હવે અહીંયા સાદરૂપ આપીએ તો π/3, અહીં લસા લઈએ 3π - π એટલે 2π/3 બચશે અહીંયા. અને આ માઇનસને અંદર લઈએ તો π/3 - 2π/3 એટલે -2માંથી π જશે એટલે -π/3. એટલે આપણને બી આન્સર અહીંયા આવશે. બી આન્સર તમે અહીંયા સાચો પડશે.